90 શબ્દ ઝડપ. એપેલેન્ટ તરફે વિદ્વાન વકીલશ્રીએ અપીલમાં જણાવ્યા મુજબની રજૂઆત કરેલ છે અને વધુમાં દલીલ કરેલ છે કે આ અરજી કરીને નામદાર કોર્ટને નમ્રતાપૂર્વક જણાવવાનું કે એપેલેન્ટ તદ્દન નિર્દોષ અને બેગુનાહ છે. ફરિયાદીની ફરિયાદ કાયદેસરની અને ખરી નથી. ફરિયાદી સાથે હિન્દુ વિધિથી તથા સમાજના રીત રિવાજ મુજબ લગ્ન થયેલ છે. એપેલેન્ટના માતા પિતા અને મોટા ભાઈ વગેરે ભેગા મળીને મેણા ટોણા મારતા હોવાની હકીકત તદ્દન ખોટી છે. ફરિયાદી સાથે લગ્ન થયા બાદ તેણીને સાસરિયામાં ખૂબ સારી રીતે રાખતા હતા. એપેલેન્ટના માતા પિતા એટલે કે ફરિયાદીના સાસુ સસરા પણ તેણીને દીકરીની માફક રાખતા અને તેની અંગત જરૂરિયાતની ખૂબ કાળજી લેતા હતા. એપેલેન્ટના મોટા ભાઈ એટલે કે ફરિયાદીના જેઠ પણ ફરિયાદીને આદરથી બોલાવતા હતા. એપેલેન્ટ એટલે કે ફરિયાદીના પતિ તથા તેમના માતા પિતા તેમજ મોટા ભાઈ દ્વારા ફરિયાદીને મન દુઃખ થાય કે ખોટું લાગે તેવું વર્તન ક્યારેય કર્યું નથી. એપેલેન્ટના કુટુંબીજનો દ્વારા ફરિયાદી પાસેથી ક્યારેય કોઈ વસ્તુની કે પૈસાની માગણી કરી નથી. એટલે કે દહેજની માગણી કરી હોવાની હકીકત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલ છે. એપેલેન્ટના પરિવારજનો શિક્ષિત અને સંસ્કારી કુટુંબમાં જન્મેલ અને ભણેલા ગણેલા છે. તેઓ દીકરા દીકરીની કાળજીમાં કોઈ ભેદભાવ રાખતા નથી અને દહેજ એક સામાજિક દૂષણ છે તેવી માન્યતા ધરાવે છે. જેથી એપેલેન્ટ દ્વારા કે તેમના પરિવારના કોઈ પણ સભ્યએ કરિયાવર બાબતે કોઈ માગણી કરી નથી. ક્યારેય કોઈની ચઢવણીમાં આવીને ફરિયાદીને શારીરિક માનસિક ત્રાસ આપેલ નથી કે આર્થિક રીતે હેરાન કરેલ નથી તેમજ કોઈ દિવસ મારઝૂડ કરી નથી. ફકરો. ખરી હકીકત એ છે કે ફરિયાદી એટલે કે એપેલેન્ટના પત્ની જિદ્દી સ્વભાવના વ્યક્તિ છે. ઘરમાં નાની નાની બાબતોમાં પોતાનું ધાર્યું કરાવવા માટે જીદ કરતા હતા અને ફરિયાદી પોતાના માતા પિતાને પૂછીને એપેલેન્ટના ઘરમાં શું કરવું શું ના કરવું વગેરે બાબતોનો નિર્ણય એપેલેન્ટના માતા પિતાને જણાવતા અને તે પ્રમાણે કરાવવા ઈચ્છતા હતા. ફરિયાદી પોતાનું ધાર્યું કરાવવા માટે એપેલેન્ટના પરિવારના કોઈપણ સભ્ય સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. દિવસ દરમિયાન તેણીના માતા પિતા સાથે અવારનવાર ફોન ઉપર વાતો કરતા રહેતા હતા. ફકરો. ફરિયાદીને મજૂરની જેમ કામ કરાવતા હતા તેવી તદ્દન ખોટી હકીકત ફરિયાદમાં જણાવી છે. ખરી હકીકત એ છે કે ઘરમાં વોશિંગ મશીન હતું તેમજ વાસણ અને કચરા પોતા જેવા કામ કરવા માટે કામવાળી બાઈ આવતી હતી. ઘરમાં માત્ર રસોઈ બનાવવાનું કામ રહેતું હતું અને તે રસોઈ કામ પણ ઘરના બધા સાથે મળીને કરતા હતા. ખરેખર તો ફરિયાદીના માથે બહુ વધારે કામ આવવા દેતા ન હતા. ફરિયાદી જ્યારે પ્રેગ્નેન્ટ હતા તે દરમિયાન તેણીને સંપૂર્ણ આરામ કરાવેલ હતો અને જરૂરિયાત મુજબની તમામ મેડિકલ સેવાઓ પૂરી પાડીને માનસિક શારીરિક રીતે તમામ પ્રકારની કાળજી લીધી હતી.